હેલો ફ્રેન્ડ્સ, હું છું નિલેશ ગોસ્વામી. આપ જોઈ રહ્યા છો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે પરીક્ષાઓની અંદર આપણે અત્યારે જે વિડીયો ચાલુ કર્યા છે એની અંદર કેટલા ચેપ્ટર જોવાના છે અને પરીક્ષાની અંદર વિવિધ રીતે કયા કયા પ્રશ્નપત્રની અંદર અથવા કઈ કઈ પરીક્ષાની અંદર વેટેડ કેટલું છે એ અંગેની આપણે વિગતે ચર્ચા કરી. મિત્રો, હવે આપણું જે સબ્જેક્ટ છે મેથેમેટિક્સ, એને જો હું ડીપમાં લઈ જાઉં તો સૌપ્રથમ એક વસ્તુ આપણે ખાસ સમજવી જોઈએ કે કોઈ પણ પ્રકારનો સબ્જેક્ટ ભણતા એની ઉપરના જે ડિપેન્ડેડ જે પાયો છે, જે વસ્તુ આપણને બેઝિક જે છે એ બેઝિક આપણને સ્પીડ, અને એક વસ્તુ તમને આઈડિયા તો છે જ તે કે મેથ્સ છે આખો શોર્ટકટનો સબ્જેક્ટ છે. જેટલી સ્પીડ તમારી કેલ્ક્યુલેશનની આવશે એટલી જ દાખલા ગણવાની ફૂલ મજા આવશે. તો બેઝિક તો પહેલાં આપણે એ વાત કરવી પડે કે ભાઈ સ્પીડ આવવાની પેલી શક્યતા કઈ. તો મિત્રો, ખાસ એ એક વસ્તુ કહી દઉં કે જે બેઝિક પાયા છે, ઘડિયા જેને આપણે કહીએ છીએ, 1 થી લઈ અને 15-20 સુધીના ઘડિયા એ આપણને ફટાફટ આવડતા હોવા જોઈએ. 20 સુધીના ઇનફ છે. પછી ધારો કે ઘણા બધા ઘડિયા એવા છે કે 20 સુધીના આપણને આવડે છે પણ ઘડિયાની અંદર તો 40 સુધીના અવેલેબલ છે. તો એ અલગ અલગ જેટલું આપણું માઇન્ડ હાલશે એટલો જ એનો આપણને વધારે બેનિફિટ મળશે. કેવી રીતે એની હું વિગતે ચર્ચા કરવાનો છું. ધારો કે તમને 28 ચોક નથી આવડતું તો કાંઈ વાંધો નહીં, 28 એકા 28, 28 ગુણ્યા 2 56 તો આવડે જ છે. 56 ના ડબલ કરો એટલે 112, 112 ના ડબલ 224. ક્લિયર છે બધાને? તો 28 8 એ આપણને આવડી ગયું. તો કહેવાનો મતલબ એવો છે કે જે પ્રથમ ઉપરના 5 જે છે એ ઉપરના 5 આવડતા હોય અને તમારી કેલ્ક્યુલેશનની સ્પીડ જો વધારે સારામાં સારી હશે તો મેથેમેટિક્સમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. અને આ જે ગણિતનો જે પાયો છે એને આપણે આઈડિયા તો છે જ તે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો મિત્રો, આ જે ટોપિક છે એમાં સરવાળો અને બાદબાકી જનરલી જે અત્યાર સુધીની પેટર્નથી તમે સરવાળો કરતા આવો છો, પ્લીઝ એ રીતે સરવાળો કરવાનો નહીં અથવા તો બાદબાકી નહીં કરવાની. હું એમ કહું 57 પ્લસ મારે 35 કરવા છે. ફરીથી એકવાર 57 પ્લસ 35 કરવા છે તો પહેલાં તમે 57 લખ્યા પ્લસ 35 લખ્યા. આ મેથડને ભૂલી જવાની. શું કામ? કારણ કે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, વધ્યું લેવામાં વાર લાગશે. હું એમ કહું 57 માં હું 50ને ધ્યાનમાં લઉં અને 35 30ને ધ્યાનમાં લઉં તો 50 અને 30 એટલે થાય કેટલા? તો કે 80. 50 અને 30 80. 57 ના 7 અને 35 ના 5 તો 7 ને 5 તો કે 12. ઓલા એવા 80 માં પાછા 12 નાખો એટલે જવાબ આવી ગયો 92. તો મિત્રો, ખાસ એ એક ધ્યાનમાં લેવું કે જ્યારે સરવાળો અને બાદબાકી કરવાની થાય ત્યારે સંખ્યાના ભાગ પાડી દેવાના. ડિરેક્ટલી પ્લસ 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 કરીને નહીં ચાલવાનું. અને તમે જોશો આપણા તમામ પ્રકારના ચેપ્ટર જે છે મેં શોર્ટકટથી જ ગણેલા હશે અને તમને પણ વધારે મજા આવશે. બનશે ત્યાં સુધી અમુક જે ચેપ્ટર્સ જે છે એમાં કમ્પલસરી મારે સૂત્રનો ઉપયોગ કરવો પડે. ધારો કે ભૂમિતિ, તો ભૂમિતિની અંદર કમ્પલસરી મારે સૂત્ર લેવા પડશે. પણ હા, ત્યાં હું સૂત્ર તમને યાદ નહીં રખાવડાવું. સૂત્ર હું તમને બનાવતા શીખવાડીશ કે નળાકારનું સૂત્ર કેવી રીતે બનશે, વર્તુળનું કેવી રીતે બને, શંકુનું કેવી રીતના બને, ગોળો કેવી રીતે બને, સમઘન લંબઘન કેવી રીતે બનશે અને મિશ્ર જે દાખલા આવશે આ બધા અંગેની કેવી રીતે ચર્ચા કરવી એને હું તમને ડીપમાં સમજાવી. હજી એકવાર કહી દઉં, સૂત્ર એક જ યાદ રાખવાનું થશે. શેનું? તો એક ત્રિકોણનું અને એક વર્તુળનું. વર્તુળના સૂત્ર ઉપર તમારા તમામ પ્રકારના સૂત્ર હું તમને બનાવતા શીખવાડીશ. એટલે બનશે ત્યાં સુધી સૂત્રને યાદ રાખવાના નથી. ભૂમિતિનો એકમાત્ર એવો આપણો લેક્ચર હશે કે જેમાં હું તમને સૂત્રમાંથી છુટકારો આપીશ. ક્લિયર છે? સૂત્ર આવશે, નથી આવવાનું એમ નથી કહેતા, પણ તમને હું બનાવતા શીખવાડીશ કે સૂત્રને એક વર્તુળ ઉપરથી આખું કેવી રીતે ભૂમિતિ ઉત્પન્ન થાય છે એ અંગેની આપણે ત્યારે ડીપમાં ચર્ચા કરશું. તો સૌપ્રથમ હું તમને કહેવા જાઉં કે જેમ કોઈ પણ સબ્જેક્ટ ભણવા માટે પાયો જરૂરી છે એમ ગણિત ભણવા માટે પહેલાં બેઝિક આપણને ઘડિયા જે છે ઘડિયા આવડતા હોવા જોઈએ. નંબર 2 આપણને વર્ગ આવડતા હોવા જોઈએ. અને આ જ્યારે આપણે વર્ગ અને વર્ગમૂળ નામનું ચેપ્ટર ભણશું ત્યારે હું તમને 1 થી 35 સુધીના વર્ગ યાદ કરાવડાવીશ. 1 થી 35 સુધીના વર્ગ આવડશે એટલે આઈ હોપ કે તમને 1 થી 100 સુધીમાં 80 વર્ગની તમને ટ્રીક આવડતી હશે. 80 થી 90 વર્ગ તમે આરામથી મોઢે ફટાફટ કરી શકતા હશો. ક્લિયર છે? હા, 1 થી 10 સુધીના તમને ઘન આવડતા હોવા જોઈએ. 15 સુધીના આવડે તો વેલ એન્ડ ગુડ છે. અને 20 સુધીના આવડે તો એ પછી અહીંયા મેથેમેટિક્સ પૂરું થઈ જાય. 20 સુધીના ઘન એટલે બહુ ઇનફ છે. પણ એક ઘડિયા, એક વર્ગ અને એક ઘન
આ બેઝિક આઈડિયા જો તમને આવડતો હશે અને આટલી વસ્તુ જો તમારું બહુ માસ્ટરી હશે, એટલે કહેવાનો મતલબ એવો છે કે ગણિતમાં તમને કોઈ એટલે કોઈ પાછા પાડી શકશે નહીં. તો એવું છે કે આપણું ચેપ્ટર છે જેને કહેવામાં આવે ગુણાકાર. મિત્રો, ગુણાકારની ઘણી બધી ટ્રીકો તમને અવેલેબલ માર્કેટમાં જોવા મળશે અને આપણી બધી ટ્રીકોને લીધેલી જ છે, પણ અમુક ટ્રીકો એવી પણ હશે કે જે તમને માર્કેટમાં જોવા મળતી હશે નહીં. ફર્સ્ટ ટાઈમ આપણી પાસે તમને જોવા મળશે. એક એવું સ્થાન જે તમારી પાસે અવેલેબલ છે કે જ્યાં બધી વસ્તુ તમને એક સાથે મળવા પાત્ર છે. એક જ વિડીયોની અંદર બધી પ્રકારની ટ્રીક તમને અવેલેબલ થશે. ક્લિયર છે? તો ગુણાકારની અંદર મેં તમને જેમ કીધું એમ બેઝિક ઘડિયા આવડતા હોવા જોઈએ, અને ઘડિયા કદાચ સાવ એટલે સાવ બેઝિક લેવલના 10 સુધીના આવડે છે તો પણ ચિંતા નહીં કરવાની. ધીમે ધીમે આગળ એક એક સ્ટેપ બાય સ્ટેપ પાકા કરીને 20 સુધીને પહોંચાડી દેવાના. અને એની આગળ તમારે વધારે જવું હોય તો એવું જરૂરી નથી કે ભાઈ 20 સુધીને જ પાકા કરવાનું, તમને જેમ મજા આવે એમ. પણ બેઝિક જે છે એમાં 20 સુધીના ઘડિયા તમને આવડવા જ જોઈએ, કારણ કે ગણિત છે એટલા માટે. અને તમે સમજી શકો યાર કે જે વસ્તુનો પાયો જ આજ ABCDમાં જ ક્યાંય ટકો નથી પડતો, તો હું તમને એમ કહું કે ઇંગ્લિશ વાંચીને બતાવો તો એ તો પછી કોઈ વસ્તુ પોસિબલ જ નથી યાર. તો કહેવાનો મતલબ એવો છે કે સૌપ્રથમ આપણે આપણા પાયાને મજબૂત કરશું, ગુણાકાર ભાગાકાર અંગેની ચર્ચા કરશું, પછી ગણિત શેના ઉપર બનેલું છે? તો સંખ્યાઓ ઉપર બનેલું છે. તો એવું એક ચેપ્ટર આપણે સંખ્યા પદ્ધતિની વાત કરશું. તો મિત્રો, માત્ર ને માત્ર એકડાથી લઈ અને તમને સમઘન અને લંબઘન સુધીની સફર હું કરાવવા જઈ રહ્યો છું. ક્લિયર છે? તો સૌપ્રથમ વાત કરવા જઈએ ગુણાકારમાં. તો ગુણાકારમાં કઈ કઈ ટ્રીકનો તમારે ઉપયોગ કરવાનો છે એ હું તમને પછી અહીંયા મેં બધી પ્રકારની ટ્રીકનો ઉપયોગ કરી લીધો છે, અને તમારે પણ બધી ટ્રીકને મગજમાં ઉતારીને રાખવાની છે. ક્લિયર છે? તો સૌપ્રથમ વાત કરવા જઈએ ગુણાકાર અંગેની. હવે એક સમજો, બેઝિક જે ગુણાકારનો પાયો જે છે એ તમને આવડે છે. હું તમને એક સિમ્પલ દાખલો કહું, 32 ગુણ્યા મારે 12 કરવાના છે. આ એક મેં હાવ બેઝિક દાખલો લીધો. 32 ગુણ્યા કેટલા કરવાના છે? તો કે 12. હવે તમે જુઓ તો કે ભાઈ નીચે જે 12 છે એમાં બે આંકડા છે, એટલે તમે ઓબ્વિયસલી એક શૂન્ય મૂકશો. પછી શું કરવાના? તો કે 2 એકા 2 અને 3 એકા 3. ક્લિયર છે? પછી 2 ગુણ્યા 2 એટલે 2 દુને 4 અને 3 દુને 6 ભેગા કરો એટલે 384. તો આનો જવાબ કેટલો આવે? 384. તો આ ટ્રીક તો આપણને આવડે જ છે. આ ટ્રીક તો આપણે લાઈફ ટાઈમ આનો જ ઉપયોગ કર્યો છે. પણ એક વસ્તુ પાછી પ્રશ્ન મનમાં ઉપસ્થિત, સાહેબ આ બધી ટ્રીકો યાદ રાખવી જોઈએ? બધી ટ્રીકો શું યાદ રાખવી પડશે? પણ હું તમને એમ કહું કે ભાઈ તમને ધારો કે હું એમ કહું છું કે ભાઈ 15 ગુણ્યા 4 15 ચોક 60 થાય છે. તમને બધાને ખબર જ છે 15 ચોક 60 થાય. તો તમને 60 યાદ જ છે, તમને 60 ખબર જ છે. 15 ના ઘડિયામાં 4 એટલે કે 15 ચોક 60 થાય. તો શું તમે આમ કરવા જાઓ છો કે 15 ગુણ્યા 4 આવી રીતે કરો છો? ના, આ તમને આવડે જ છે તો તમે ડાયરેક્ટ આન્સર મૂકો છો. તો બસ મારો એ જ ટોપિક છે કે જો તમને ટ્રીક આવડી જ જાય છે તો શું કામ એનો ઉપયોગ ન કરીએ? પ્રેક્ટિસ કરો, વધારે પ્રેક્ટિસ કરશો એટલે કોઈ પણ પ્રકારની ટ્રીક તમારે જોવા જવી પડશે નહીં. અને બધી ટ્રીક ઈઝી છે. નાના સ્ટેપ દરેક પેટર્નની અંદર એક સ્ટેપ યાદ રાખવાનું છે. ક્લિયર છે? તો સૌપ્રથમ વાત કરવા જાય ટાઈપ નંબર 1 ની. તો ટાઈપ નંબર 1 આપણે એવું કહીએ છીએ કે બંનેના એકમના અંક 5 હોય અને બંનેના દશંકના અંક સમાન હોય. ખાસ એટલે ખાસ સમજજો, આ ટ્રીક તમને બધાને આવડે છે. આપણે શું ભણવાનું છે? તમને આવડે છે એ તો આપણે રિવિઝન કરવાનું જ છે, પણ જે તમને નથી આવડતું એને વધારે રિવિઝન કરવાનું છે. ક્લિયર છે? આ ટ્રીક તમને આવડે છે. શું કહે છે? એકમના અંક બેયના સમાન હોય અને એકમના અંક કેટલા હશે? તો કે 5 અને દશકના અંક કેવા હશે? સમાન હશે. તો હવે ખાસ એટલે ખાસ જો, ધારો કે એક્ઝામ્પલની હું વાત કરવા જાઉં, મને આપ્યા છે 65 ગુણ્યા 65. ધારો કે આપ્યા છે 35 ગુણ્યા 35. ધારો કે આપ્યા છે 45 ગુણ્યા 45. તો જોઈ લ્યો, જો ઉપરની જે કન્ડિશન છે એ ફૂલફિલ થાય છે તો કે આ એકમના અંક બેયના કેટલા છે? તો કે 5. એકમના અંક બધાયના કેટલા છે? તો કે 5. અને દશકના અંક બેયના કેવા છે? તો કે સમાન. 6 6 3 3 4 4. આ ટ્રીક તમને આવડે જ છે. તો ફાઇનલી આનો જે ગુણાકાર થશે એ કેવી રીતે થશે? તો ખાસ એટલે ખાસ ધ્યાન દેજો કે ભાઈ એકમના અંક ઉપર પહેલા નજર નાખો. 5 અને 5. ફરીથી એકવાર 5 5 તો કે 5 5 તો કે 25. એટલે પેલા મેં 25 મૂક્યા. ક્લિયર છે? હજી એકવાર એકમના અંક 5 છે એટલે બેનો ગુણાકાર કરો. 5 5 25. હવે વિચારો, બેમાં 6 જ છે એટલે કાંઈ એમાં પ્રશ્ન ઉપસ્થિત છે નહીં. હવે એક સમજો કે ભાઈ 6 પછી કોણ આવે? તો કે 7 આવે.
6 પછી કોણ આવે 7, હવે એનો ગુણાકાર કરો 7 6 42 એટલે જવાબ આવે 4225. બહુ એટલે બહુ ઈઝી ટ્રીક છે. ફરીથી એકવાર આગળના પ્રશ્નમાં પાછું વિચારો 5 5 25, 3 પછી કોણ આવે તો કે 4, 2 નો ગુણાકાર કરો 4 તેરી 12 એટલે કે 35 ગુણ્યા 35 એટલે 1225. રેડી? આગળ 5 ગુણ્યા 5 તો કે 5 5 25. ક્લિયર છે? આગળ વિચારો 4 પછી કોણ આવે તો કે 5, 2 નો ગુણાકાર કરો 5 ચોક 20 એટલે જવાબ કેટલો આવે 2025. ક્લિયર છે? આ ટ્રીક ક્યારે લાગુ પડે? બંનેના એકમના અંક 5 હોય અને દશકના અંક બેયના કેવા હોય? સમાન હોય. ક્લિયર છે? હવે એક વસ્તુ સમજો, આના થોડાક દાખલાની પ્રેક્ટિસ કરીએ. પ્રશ્ન આપણને અલગ અલગ પ્રકારના આપ્યા છે. એમાં પહેલા આપ્યા છે 35 ગુણ્યા 35. હવે કોઈ પણ પ્રકારની બીજી કોઈ ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા આપણે પ્રશ્નના સોલ્યુશન ઉપર આવતા રહેશું. પાછું વિચારો 5 5 25, હાલો 3 પછી કોણ આવે 4 તો કે 4 તેરી 12 એટલે જવાબ આવે 1225. અગાઉ દાખલો ગણાઈ ગયો. પાછું વિચારો 5 5 25, 2 પછી 3 3 2 6 એટલે જવાબ આવે 625. આગળ વિચારો 5 5 25, 8 પછી 9 8 9 72 એટલે જવાબ આવે 7225. ક્લિયર છે? બહુ એટલે બહુ ઈઝી ટ્રીક છે. શું કરવાનું? 2 નો ગુણાકાર 5 5 25, પછી વિચારવાનું ભાઈ આના પછી કોણ આવે તો કે 2 નો ગુણાકાર. રેડી છે? આગળ સમજો 5 5 25, 7 પછી 8 7 8 56 એટલે જવાબ આવે 5625. આગળ 5 5 25 પછી 9 પછી 10 10 9 90 એટલે કે 9025. આગળ 5 5 25, 4 પછી 5 5 ચોક 20 2025. ક્લિયર છે? આમ પણ બની શકે હો, 115 ગુણ્યા 115 આવું પણ બની શકે. 115 ગુણ્યા 115 તો એકનું એક વિચારો ભાઈ એકમના બેમાં કેટલા આવ્યા 5 તો કે 5 5 તો કે 25, 5 5 25. 11 પછી કોણ આવે તો કે 12, 12 ગુણ્યા 11 કરવાના છે. 11 ની ટ્રીક હું તમને ભણાવવાનો છું આગળ કે 11 નો ગુણાકાર કેવી રીતે થાય. 132 જવાબ આવે. તો અત્યારે લખી નાખીશ 132. ક્લિયર છે? કેમ આવ્યા એ અત્યારે નો વિચારતા. મેં શું કર્યું છે 11 ગુણ્યા 12 કર્યા છે. તો હજી આપણે 11 ની ટ્રીક ભણવાની બાકી છે. તો ન્યાયની પાસે વિગતે ચર્ચા કરીશ કે 2 ના 2, 2 ને 1 3 અને 1 ના 1 એટલે 132 એટલે 13225. તો મિત્રો આમાં મેં શું નવીન આપ્યું? મેં કાંઈ નવીન નથી આપ્યું. આ તમને આવડે જ છે કે એકમનો અંક 5 હોય અને બે દશકના અંક સમાન હોય ત્યારે 5 નો વર્ગ 25, એના પછીનો આંકડો અને 2 નો ગુણાકાર. આમાં મેં કાંઈ નવીન નથી આપ્યું. નવીન હવે આવશે. હવેનું નવીન શું છે એ સમજો કે ટાઈપ નંબર 2 ની અંદર આપણે એવી વસ્તુ લીધી છે બંનેના એકમના અંક 5 હોય. હાલો એ તો સમજાય કે એકમના અંક કેટલા હશે તો કે 5, પણ દશકના અંક બેના સમાન હશે નહીં, એટલે કે અસમાન હશે. એકમના અંક 5 હોય પણ દશકના અંક પાછા સમાન હશે નહીં. આ અંગેની ટ્રીકની આપણે વાત કરવા જઈએ. એક દાખલો ધારો કે સમજી લ્યો, એક બેઝિક એક તમને હું પ્રશ્ન સમજાવું. ધારો કે હું 15 ગુણ્યા 25 લઉં. આ 15 ગુણ્યા કેટલા આવી ગયા તો કે 25. આ વસ્તુ તમને આઈડિયા છે, સમજો ખાસ એટલે ખાસ. હવે પેલા આની આપણે બેઝિક જે પેટર્ન છે એના ઓરિએન્ટેડ દાખલો ગણીએ. ધારો કે 25 ગુણ્યા 15 કયો, 15 ગુણ્યા 25 કયો, માં કાંઈ એટલે કાંઈ ચેન્જીસ નથી. બંનેનું એકનું એક જ છે. હવે સમજો કે 1 અને 5 એટલે પેલા તમે શૂન્ય મૂકશો. પાછું વિચારો 5 એકા 5 અને 2 એકા 2 એટલે 250 આવ્યા. આગળ સમજો 5 5 25 નો 5 નો વધી આવી તો કે 2, 5 દુ 10 ને 2 12. આનો સરવાળો કરો એટલે 5 ના 5, 5 ને 2 તો કે 7 અને 2 ને 1 3 એટલે જવાબ કેટલો આવે 375. હાલો અહીં સુધી ક્લિયર? 300 ને કેટલો આન્સર આવ્યો આપણો તો કે 75. તો હું તમને એમ કહું આ તમને ગણાવવાનું કારણ એટલું છે કે હું તમને ટ્રીક કહીશ તો તમને આઈડિયા આવશે કે આજે મેં તમને અત્યારે દર્શાવેલું છે એ બે ટ્રીક તમારી સાચી છે કે ખોટી. બસ આટલો જ મારો હેતુ હતો. હવે સમજો આવી રીતે કોઈ પણ પ્રકારનો દાખલો હોય, એકમના અંક 5 હોય પણ દશકના અંક બેના કેવા હશે? અલગ અલગ હશે. ત્યારે શું કરવાનું? ત્યારે ખાસ ધ્યાન દો કે ભાઈ એકમના અંક 2 ના 5 છે તો આ 5 અને આ 5 એટલે કે 5 5 તો કે 25. હાલો આટલું તો તમને જૂની પેટર્ન પ્રમાણે જ ચાલ્યું. અહીં સુધી ક્લિયર છે? હજી એકવાર 5 5 25. હવે પાછું વિચારો તો કે ભાઈ એક એકડો છે અને એક બગડો છે. એક એકડો છે અને એક બગડો છે. તો 1 અને 2 માં મોટું કોણ? તો કે 2 છે.
હવે વિચારો 2 પછી કોણ આવે તો કે 3. ફરીથી મોટા આંકડાને લેવાનો. અહીંયા તગડો હોત તો આપણે તગડાને ધ્યાનમાં લે, તીડીને ધ્યાનમાં લે, પણ આ બગડો મોટો છે. હજી એકવાર 5 5 25. 1 અને 2 માં મોટું કોણ તો કે 2. તો 2 પછી કોણ આવે તો કે 3. હવે 3 નો ગુણાકાર કરો સામે કે 3 1 3 એટલે કે 325 થયા. દાખલો પૂરો નથી થયો હજી, 325. હવે વિચારો કે આ એકડો અને બગડો આ બેમાં ગેપ કેટલાનો આવશે તો કે 1 નો. 2 અને 1 માં ગેપ કેટલાનો આવશે તો કે 1 નો. એટલે આની અંદર એક વાર 50 ઉમેરવાના. 50 ને તો ભેગા જ રાખવાના. 50 ને ક્યાં રાખવાના? ભેગા જ રાખવાના. કેટલાનો ગેપ આવ્યો? 1. તો એક વાર 50 એડ કરો એટલે કે મારો જવાબ આવશે 300 ને કેટલો આવશે તો કે 75. તમે જોઈ શકો બે દાખલાના જવાબ કેવા છે તો કે સમાન. હવે પાછો પ્રશ્ન એ થયો હોય કે સાહેબ આમાં કઈ સમજાણું તો નહીં, તો કાંઈ વાંધો નહીં, બીજો દાખલો લઈ લઈએ. ધારો કે મને આપ્યા છે 25 ગુણ્યા 45. 25 ગુણ્યા કેટલા આપ્યા છે? 45. હવે સમજો આ દાખલામાં તો પેટર્ન એની છે, એક દાખલો સમજો અલગ પેટર્ન આવે એટલે આઈ હોપ કે નો જ સમજાય અને હું સમજી શકું કે ભાઈ એક દાખલાની અંદર ન સમજાય, આની પ્રેક્ટિસ કરવી પડે. હવે પાછું વિચારો 5 5 25 એટલે મેં મૂકી દીધા 25. હાલો અહીં સુધી ક્લિયર. હવે પાછું વિચારો 2 અને 4 માં મોટું કોણ તો કે 4. 4 પછી કોણ આવે તો કે 5. ફરીથી એકવાર 4 પછી કોણ આવે? 5. ગુણાકાર કરો 5 2 ને 10 એટલે 1025 થયા. હાલો અહીં સુધી ક્લિયર. હવે પાછું વિચારો કે ભાઈ 2 અને 4 ની અંદર ગેપ કેટલો આવે તો કે 2 નો. આપણે કોને એવું એડ કરવાના છે? 50 ને. પણ 50 ને એડ કેટલી વાર કરશું? 2 વાર. તો 50 ને હું 2 વાર એડ કરું એટલે 50 અને 50 એટલે થાય કેટલા તો કે 100. તો આની અંદર હું બીજા 100 એડ કરી દઉં એટલે મારો જવાબ આવશે 1100 ને કેટલો આવશે? આ 25. દાખલો પૂરો. તો અગાઉ જે પેટર્ન હતી કે એકમનો અંક 5 હોય અને દશકના અંક સમાન હોય, તમને આ બધાને આવડતું હતું. તો નવીન આ વસ્તુ મળી કે એકમના અંક સમાન છે 5 છે પણ દશકના અંક પાછા અલગ અલગ છે. હજી એકવાર 5 નો વર્ગ 25. બેમાંથી જે મોટો હોય એના પછીનો આંકડો લઈને સામે ગુણાકાર કરવાનો અને જેટલો ગેપ આવે એટલી વાર 50 એડ કરવાના. આ સ્ટેપ ક્યાંક તમારી બુકમાં સારી રીતે લખી નાખશો જેથી તમે ઇન ફ્યુચર ક્યારેક પાછું રિવિઝન કરવા બેસો ત્યારે તમને ખાલી એ નોંધ જોઈને આઈડિયા આવશે. ક્લિયર છે? ફટાફટ હવે આના પ્રશ્નની અંગેની ચર્ચા કરીએ. પેલો આપ્યો છે 35 ગુણ્યા 45. એઝ ઇટ ઇઝ જે 5 અને 5 ભાઈ 5 ગુણ્યા 5 એટલે 25. 5 5 25. 3 અને 4 માં મોટું કોણ તો કે 4. 4 પછી કોણ આવે તો કે 5. હાલો 5 લખ્યા, ગુણાકાર કરો 5 13 15 એટલે કે મારો 15 પછી આન્સર આવ્યો. હવે પાછું વિચારો કે ભાઈ 3 અને 4 ની અંદર ગેપ કેટલાનો આવે? 1 નો. એટલે 50 એક જ વાર એડ કરવાના. તો આની અંદર 50 એડ કરી દો એટલે જવાબ કેટલો આવશે? 15 75 એટલે 1575. દાખલો પૂરો. ક્લિયર છે? આગળનો દાખલો જોઈએ. 5 5 25. હવે વિચારો 7 પછી કોણ આવે તો કે 8. 7 પછી 8 આવે, ગુણાકાર કરો 8 2 ને 16. રેડી? ફરીથી વાર 5 5 25. 2 અને 7 માં મોટું કોણ તો કે 7. 7 પછી કોણ આવે? 8. 8 2 ને 16. ક્લિયર છે? હવે પાછું વિચારો આ બે વચ્ચેનો ગેપ કેટલો છે ભાઈ? 5. તો 50 એડ કરવાના પણ કેટલી વાર? 5 વાર. તો 5 વાર 50 એડ કરો એટલે 50 50 50 50 અને 50 એટલે થયા કેટલા? 250. તો આની અંદર બીજા 250 ને શું કરી દેવાના? એડ કરી દેવાના. એડ કરો 1600 ને 200 1800. 50 પછી 75 એટલે ફાઇનલી જવાબ આવે 1875. એમ નો આવે તો 5 ના 5, 5 ને 2 7, 6 ને 2 8 અને 1 ના 1. ક્લિયર છે? આગળના દાખલાની વાત કરવા જઈએ. પાછું વિચારો 5 5 25. હાલો 5 5 25 થઈ ગયા. પાછું વિચારો 9 પછી કોણ આવે? 10. 10 13 30 એટલે અહીંયા 3025 થયા. હવે પાછું વિચારો કે ભાઈ આનો અને આનો ગેપ કેટલો આવે તો કે 6 નો. 9 અને 3 નો 3 અને 9 નો ગેપ કેટલાનો આવે? 6 નો. તો ફાઇનલી 6 વાર 50 એડ કરવાના. 50 50 50 50 50 અને 50 100 100 100 એટલે થઈ ગયા કેટલા તો કે 300. તો આની અંદર બીજા 300 એડ કરી દો એટલે જવાબ આવે 3325. દાખલો પૂરો. ક્લિયર છે? આગળની વાત કરવા જઈએ. પાછો વિચારો 5 5 25. 7 પછી 8 8 5 40. ક્લિયર છે? ફરીથી વાર 5 5 25. 5 અને 7 માંથી મોટું કોણ તો કે 7. 7 પછી 8 એને સામે બાજુ ઘા કરો 8 5 40. હવે પાછું વિચારો બે વચ્ચેનો ગેપ કેટલાનો છે તો કે 2 નો. 50 એડ કરવાના કેટલી વાર? 2 વાર. 50 અને 50 થાય કેટલા તો કે 100.
તો ફાઇનલી આની અંદર બીજા 100 એડ કરી દો એટલે જવાબ આવે 4125. દાખલો પૂરો. ક્લિયર? આગળ વાત કરીએ. 5 5 25. હવે પાછું વિચારો 9 પછી કોણ આવે? 10. એટલે અહીંયા મોટા આંકડાને ધ્યાનમાં લેવાનો થશે. 9 પછી કોણ આવે? 10. 10 ચોક 40. હવે પાછું વિચારો કે ભાઈ 4 અને 9 નો ગેપ કેટલાનો આવે? 5. તો 5 વાર 50 એડ કરવાના. તો કે 50 50 50 50 અને 50. તો 50 50 100, બીજા 50 50 એટલે બીજા 100 અને એક પાછા 50 એટલે 250. તો આની અંદર બીજા 250 એડ કરી દો એટલે જવાબ આવે 4275. દાખલો પૂરો. ક્લિયર છે? બહુ એટલે બહુ ઈઝી લેવલના પ્રશ્નો છે. આગળ વિચારો તો ભાઈ 5 5 તો કે 25. ક્લિયર? હવે 2 અને 5 એટલે એક આ આંકડો વધ્યો ને એક આ આંકડો વધ્યો. મોટો કોણ? 5. 5 પછી કોણ આવે? તો કે 6. ગુણાકાર કરો. 6 દુ ને 12. હવે પાછું વિચારો ભાઈ 2 અને 5 માંથી ગેપ કેટલાનો નીકળે? તો કે 3 નો. તો 50 50 અને 50 એટલે 150. તો આની અંદર બીજા મારે 150 ને શું કરી દેવા પડશે? એડ કરો એટલે 1200 અને 100 એટલે 1300. 50 અને 25 75 એટલે જવાબ આવે 1375. આ દાખલો પૂરો. ક્લિયર છે? તો આપણે બે ટ્રીક ભણ્યા. પેલા ટ્રીકની અંદર અને બીજા ટ્રીકની અંદર એકમના અંક તો 5 તો હતા જ. તે પેલી ટ્રીક તમને બધાને આવડતી હતી કે ભાઈ બે અંક સમાન હોય ત્યારે, અને આમાં શું હતું? બે દશકના અંક અલગ અલગ હોય. રેડી? આગળની ટ્રીકમાં જશું. તો ટાઈપ નંબર 3 ની અંદર વાત કરવા જઈએ તો આપણને કંઈક પ્રશ્ન એવી રીતે આપ્યો છે કે એકમના બંને અંકોનો સરવાળો 10 થાય અને દશકના અંકો કેવા હોય? સમાન હોય. ફરીથી એકવાર ખાસ એટલે ખાસ દેજો, સરવાળો 10 થાય અને દશકના અંક સમાન હોય. કેવી રીતે? ધારો કે અહીંયા હું 27 લઉં અને ગુણ્યા હું 23 લઉં. પેલા કન્ડિશન જોવો તો ફૂલફિલ થાય છે, અને જ્યારે ગુણાકાર આવે ને ત્યારે તમને એટલો આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ આ પ્રશ્ન અગાઉ જે આપણે જે ભણી ગયેલા છે એના ઉપર જ ડિપેન્ડ છે જ્યારે પેપરની અંદર પ્રશ્ન પૂછાય ત્યારે. નંબર 2, બીજો પ્રશ્ન શું સાહેબ આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે? મિત્રો આવા જ પૂછાય. જ્યારે ગુણાકાર તમને ડિરેક્ટલી પરીક્ષાની અંદર આપશે ત્યારે આવા જ પ્રશ્ન હશે. અમુક ને થાય સાહેબ 4 4 ને 5 5 આંકડા ના હોય તો મિત્રો અવયવીકરણની અંદર પાછું ભણશું કે 5 5 6 6 આંકડા ના છે. હજી એકવાર કહી દઉં, તમે અહીં ગણિતની અંદર પીએચડી કરવાની નથી. ગણિતની અંદર તમારે એટલું ડીપમાં નથી ઉતરી જવાનું. તમે જે વિચારો છો એ કોઈ દી હશે નહીં. મને ખબર છે કે વિચાર આવતા હોય સાહેબ આવું ન હોય તો, પણ એવું જ હોય યાર. શું કામ ન હોય? એ તો તમને ટ્રીક અત્યારે આવડી એટલે તમને એવું લાગ્યું કે આવું ન હોય તો, પણ ડિરેક્ટલી ધારો કે આ ટ્રીક ન હોત તો તમે શું કરવાના હતા? 27 ગુણ્યા 23. એટલે મનમાં ક્યાંય એવું સંકોચન, અને પેપર સેટર હશે બહુ માસ્ટર માઇન્ડ હશે, એ હંમેશા દાખલોનો જવાબ વધીને 15 થી 20 સેકન્ડની અંદર આવી જશે એવા જ પ્રશ્ન બનાવશે. કોઈ હાયર લેવલના પ્રશ્ન, કારણ કે પેપર સેટરને ખબર પડે કે ભાઈ 200 ક્વેશ્ચન અને સામે 120 મિનિટ એટલે પ્રશ્ન ઇઝી જ પૂછે, એટલે એની ચિંતા પણ ન કરતા. અને આવું જ પૂછાશે યાર, પૂરેપૂરો ટ્રસ્ટ રાખવાનો. ક્લિયર છે? હજી એકવાર, એકમના બંને અંકોનો સરવાળો 10 થાય. સમજો શું 10 થાય છે? તો કે આ એકમના અંક એક 7 છે ને એક 3, 7 ને 3 10 થાય છે. અને દશકના અંક બંને અંક સમાન છે. તો કે આ ભાઈ દશકના અંક બંને અંક સમાન છે. ક્લિયર છે? તો આની અંદર શું કરવાનું? હવે પાછું એક સમજજો, અહીંથી ચાલુ કરો, બે નો ગુણાકાર. ફરીથી એકવાર બંનેનો શું કરી નાખવાનો? અગાઉ જેમ કરીએ છીએ એમ ગુણાકાર જ કરવાનો. 7 તેરી તો કે 21. ચાલો આ થઈ ગયું 7 તેરી 21. હવે પાછું વિચારો, 2 પછી કોણ આવે? તો કે 3. ફરીથી એકવાર, 2 પછી કોણ આવે? તો કે 3. બંનેનો ગુણાકાર કરો. 3 દુ ને 6 એટલે આનો જવાબ આવશે 621. એકવાર ઓલી રીતથી ગણી લઈએ કે ભાઈ 27 ગુણ્યા મને કેટલા આપ્યા છે? 23. પેલા શૂન્ય મૂકો. 7 ગુણ્યા 2 14 નો ચોગડો, વધી આવી 1, 2 2 4 ને 1 તો કે 5. પાછું વિચારો, 7 તેરી 21 નો એકડો, વધી આવી 2, 3 દુ 6 અને 6 ને 2 8. સરવાળો કરો. 1 ના 1, 8 માં 4 નાખો એટલે 12 નો બગડો, વધી આવી 1 અને 5 અને 1 6, 621. ક્લિયર છે? તો અગાઉ જે પેટર્ન ભણ્યા એવી જ કંઈક પેટર્ન તમને અહીં આપેલી છે. હજી એક દાખલો ધારો કે લઈ લઈએ. મને ધારો કે આપ્યા છે 36 ગુણ્યા ધારો કે 34. 36 ગુણ્યા 34. હવે પેલા એ સમજો કે શું ભાઈ એકમના અંકનો સરવાળો 10 થાય છે? તો કે આ 6 ને 4 10 થાય છે. શું દશરાજના અંક બે સમાન છે? તો કે આ 3 3 સમાન છે. તો ડાયરેક્ટલી ચાલશે. કેવી રીતે? 6 ચોક તો કે 24. પાછો વિચારો, 3 પછી કોણ આવે? 4. ગુણાકાર કરો. 4 તેરી 12 એટલે જવાબ કેટલો આવે? 1224. દાખલો પૂરો.
ક્લિયર છે? કન્ડિશન એપ્લાય થાય એટલે સીધો જ પડાકો મારી દેવાનો. રેડી? હવે આના પ્રેક્ટિસની અંગેની વાત કરી લઈએ. ધારો કે મને પ્રશ્ન આપેલા છે 24 ગુણ્યા 26 બધામાં ચેક કરો. 38, 32, 63, 67, 81, 116 અને 114. પેલા એકમના અંકનો સરવાળો 10 થાય છે. 6 ને 4 10, 8 ને 2 10, 7 ને 3 10, 9 ને 1 10 અને 6 ને 4 10. શું દશકના અંક સમાન છે? 2 2, 3 3, 6 6, 8 8, 11 11. આ દશકનો અંક ન જોવા જાવ તો આને બેને એક આંકડો તમે કાઉન્ટ કરી લો. ભાઈ એક અંક છે અહીંયા. ક્લિયર છે? એટલે આપણી જે કન્ડિશન છે એ ફૂલફિલ થાય છે. હવે સીધો જ આપણે ચાલવાનું છે, કોઈની પણ વેઇટ કર્યા વગર. 6 ચોક 24, બેનો ગુણાકાર કરો. 6 ચોક 24. પાછું વિચારો, 2 પછી કોણ આવે? 3. 3 2 ને 6 એટલે જવાબ આવે 624. દાખલો પૂરો. આગળ વિચારો, 8 2 ને 16, 3 પછી 4, 4 તેરી 12 એટલે જવાબ કેટલો આવી ગયો? 1216. રેડી છે? આગળનો પ્રશ્ન, 7 તેરી 21. ફરીથી એકવાર, 7 તેરી 21. 6 પછી 7, 7 6 42 એટલે જવાબ 42 21. આગળ 9 ગુણ્યા 1. અત્યાર સુધીમાં જો તો 7 તેરી 21, 8 2 ને 16, 6 ચોક 24 બધાય આંકડા બે ડિજિટમાં આવ્યા. પણ અહીંયા હું તમને એમ કહેવા જાઉં 9 1 9 એટલે એક જ આંકડો આવ્યો. પણ ત્યાં આપણે હંમેશા બે ડિજિટમાં લેવાના એટલે લખવાનું 0 9. અહીંયા ધારો કે એક વસ્તુ વિચારો તો અહીંયા ધારો કે 2 હોત અને 8 હોત તો 16 થઈ જ જવાના. આ એક જ એવો છે જેમાં એક જ ડિજિટ મળે છે, કારણ કે 2 8 16 થવાના. એક બની શકે કે અહીંયા ધારો કે 0 હોય તો અહીંયા પાછા બે આંકડા થઈ જશે, તો એકમ ન કહેવાય, એ પાછા દશક બની ગયું, એ પેટર્ન અલગ થઈ ગઈ. તો ફાઇનલી કહેવાનો મતલબ શું હતો કે ભાઈ દશકના અંક જેટલા આવે છે આગળ છેલ્લા બે ડિજિટ એ બે ડિજિટમાં લેવાના. તો અહીંયા મેં નોંધ કર્યું ભાઈ 9 1 9 તો એક જ ડિજિટ થયો. મારે બે ડિજિટમાં લેવું હોય તો આગળ મારે શૂન્ય મૂકવો પડે, એટલે કે એ 9 1 9 એટલે એને કહેવાય 0 9. આગળ સમજો, 8 પછી કોણ આવે તો કે 9, 8 9 72 એટલે જવાબ આવે 7209. આગળ 6 ચોક 24, 11 પછી 12. હવે મેં હમણાં જ લાસ્ટમાં કીધું કે ભાઈ 11 ની ટ્રીક આપણે ભણવાની બાકી છે. તમે 12 ગુણ્યા 11 કરશો એટલે તમારો જવાબ આવશે 132 એટલે જવાબ આવે 13224. 132 કેમ આવ્યા તો તમને ખબર છે કે ભાઈ 11 ની ટ્રીક આપણે ભણવાની બાકી છે. છતાંય તમે જોઈ શકો કે ભાઈ 12 ગુણ્યા મારે 11 કરવા હોય તો 0 2 1 2 1 1 1 2 1 2 અને 1 1 1 સરવાળો કરો એટલે 132. રેડી? ફરીથી એકવાર શું ટ્રીક ભણ્યા કે ભાઈ દશકના અંકનો સરવાળો કેટલો થવો જોઈએ, સોરી એકમના અંકનો સરવાળો કેટલો થવો જોઈએ 10 અને દશકના અંક બેયના કેવા હોવા જોઈએ સમાન, ત્યારે જ આ ટ્રીક લાગુ પડશે. ક્લિયર છે? હવે કદાચ આનું વિપરીત વિચારો તો કે ભાઈ દશકના અંકનો સરવાળો 10 થાય ને એકમના અંક સમાન હોય તો આનાથી તદ્દન વિરુદ્ધ, તો પછી પેટર્ન થોડીક ચેન્જ થશે. કેવી રીતે સમજી શકાય કે ટાઈપ નંબર 4 ની અંદર શું કીધું ભાઈ દશકના બંને અંકોનો સરવાળો 10 થાય. કોના? દશકના. અને એકમના અંક બેયના કેવા હોય તો કે સેમ. તો ધારો કે એક એક્ઝામ્પલ લખીએ. ધારો કે હું એમ કહું કે અહીં ધારો કે મને 3 આપ્યા છે અને અહીં 3 આપ્યા છે, અહીંયા 7 આપ્યા છે અને અહીંયા ધારો કે 3 આપ્યા, બેનો ગુણાકાર કરવો છે. ધારો કે બીજો દાખલો લઈ લઈએ. અહીંયા 8 આપ્યા, અહીંયા ધારો કે મને 4 આપ્યા, ધારો કે 2 આપ્યા અને 4 આપ્યા. ધારો કે આ દાખલો ગણવો છે. હવે ફાઇનલી પહેલા જો તો કન્ડિશન મુજબ ચાલે છે કે નહીં. ઓલામાં શું હતું? દશકના અંક સમાન હતા. અહીંયા શું છે? એકમના અંક સમાન છે. તો પેલા એકમના અંક બેના સમાન છે. હાલો અહીંયા એકમના અંક બેના સમાન છે, એક કન્ડિશન પૂરી. હવે શું છે? દશકના અંકનો સરવાળો 10 થાય. 7 ને 3 10, 8 ને 2 10 એટલે કન્ડિશન એપ્લાય થાય છે, તો આપણી પેટર્ન મુજબ દાખલો ગણી શકાશે. જૂની જે પેટર્ન ચાલે છે એ રીતે જ ચાલવાનું. શું ચાલવાનું? તો ફાઇનલી અહીં વિચારો, એકમનો અંક 3, અહીં એકમનો અંક 3, બેનો ગુણાકાર કરો. 3 તેરી 9 એટલે મૂકવાનું શું? 0 9. મેં હમણાં જ કીધું કે ભાઈ બધા આંકડાને કેટલા ડિજિટમાં લેવાના? બે ડિજિટમાં, તો જ તમારી પેટર્ન ફોલો થશે. ફરી એકવાર 3 તેરી 9 લખ્યા 0 9. હવે બાકીના કોણ વધ્યા? એક 7 નો વધ્યો, એક તગડો વધ્યો, બેનો ગુણાકાર કરો. 7 તેરી 21 એટલે મેં મૂક્યા કેટલા? 21. ક્લિયર છે? જો ડિરેક્ટલી અહીં 21 મૂકવામાં આવશે નહીં. શું કામ? કારણ કે બે આંકડા અલગ અલગ છે એટલા માટે. ફરી એકવાર 3 તેરી 9, 7 તેરી 21. હવે વિચારો તો કે ભાઈ જે સેમ આંકડા છે કયા છે તો કે 3 અને 3, તો 21 માં 3 એડ કરી દેવાના. 21 માં 3 એડ કરો એટલે 24. મારો જવાબ આવે 2409. નો સમજાણું કઈ વાંધો નહીં, આગળ વધીએ. 4 4 ચોકો ચોકો 16. ક્લિયર છે? આગળ વિચારો
8 2 ને 16 ફરી દેખો જો 4 4 16 પછી જે ડિજિટ વધ્યા 8 2 ને 16 હવે પાછું વિચારો રિપીટ કોણ થાય છે તો કે 4 તો આની અંદર 4 એડ કરી દો 16 અને 4 થઈ જાય કેટલા 20 2016 દાખલો પૂરો ક્લિયર છે ફાઇનલી શું કરવાનું જે લાસ્ટના ડિજિટ આવે એનો ગુણાકાર આગળના બે ડિજિટનો ગુણાકાર કરીને જે આંકડો એકમનો અંક સેમ હોય એમાં એને પ્લસ કરવાનો છે પ્રેક્ટિસ અંગેની વાત કરવા જઈએ આપણને આપ્યો છે 76 ગુણ્યા 36 47 67 39 79 85 25 63 43 પેલા જુઓ તો એકમના અંક સમાન છે 6 6 7 7 9 9 5 5 3 3 શું દશકનાંકનો સરવાળો 10 થાય છે 7 3 10 6 4 10 3 7 10 8 2 10 અને 6 4 10 વેરી ગુડ બધું ફૂલફિલ થાય છે તો સીધો ગુણાકાર ઉપર આવતા રહીએ કેવી રીતના 6 36 આગળ વિચારો 7 13 21 મેં શું કર્યું બેના અલગ અલગ ગુણાકાર જ કર્યા છે કઈ નથી કર્યું હજી કહો 6 6 36 7 13 21 રિપીટ એટલે કે બેમાં કોમન કોણ છે તો કે બેમાં એકમનાંક જે કોમન છે કોણ છે તો કે 6 એડ કરી દો 6 21 ને 6 27 જવાબ આવે 2736 ક્લિયર છે આગળનો દાખલો હાલો 7 7 49 મૂકા 49 આગળ વિચારો 6 ચોક 24 નાખવાના કેટલા 7 શું કામ એકમનાંક બે સમાન છે 7 એડ કરો 24 ને 7 31 3149 દાખલો પૂરો આગળ વિચારો 9 9 81 પાછું સોરી 9 9 81 7 13 21 પ્લસ કેટલા કરવાના 9 શું કામ કારણ કે એકમનાંક બે સમાન છે 21 ને 9 તો કે 30 એટલે 3081 દાખલો પૂરો આગળ વધીએ પાછો વિચારો 5 5 25 સમજો 8 2 ને 16 16 પ્લસ કેટલા કરવાના 5 16 ને 5 21 એટલે જવાબ આવે 2125 ક્લિયર છે આગળ વધીએ 3 તેરી 9 લખવાનું શું 09 શું કામ કારણ કે એક ડિજિટમાં લેવાના થતા નથી આગળ વિચારો 6 ચોક 24 પ્લસ કેટલા કરવાના તો કે 3 શું કામ કારણ કે બે આંકડા કોમન છે 24 ને 3 27 એટલે આનો જવાબ આવે 2709 ક્લિયર છે મિત્રો તો જે પેટર્ન તમે જોઈ યાર 4 ટ્રીકો જોયો પણ ચારે ચાર અફલાતુન છે થોડી ગમતી મગજ ચલાવો એટલે જોવા જાઓ તમે જો બધાની કમ્પેરિઝન કરશો એટલે ચારે ચાર એકની એક જ છે ક્લિયર છે તો આ 4 ટ્રીક આઈ હોપ કે સમજાણી હશે ને વધારે પ્રેક્ટિસ કરશો તો વધારે મજા આવશે નેક્સ્ટ લેક્ચરની અંદર નવી ટ્રીકો સાથે પાછા મળશું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ